ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક વાત છે કે લોકસભાની જે બેઠકો છે આ લોકસભાની બેઠકોનો ચિતાર દરેક વ્યક્તિને મેળવવો હોય, દરેક દર્શક મિત્ર જાણવા માંગતો હોય કે જે લોકસભાની બેઠક છે ત્યાં શું ગણિત છે, ત્યાં શું પ્રશ્નો છે. વિકાસની અત્યારે દેશભરમાં વાત થઈ રહી છે, વિકાસના મુદ્દે ચૂંટણી લડાઈ રહી હોવાનું પણ કહેવાય છે. ત્યારે વિકાસ કેવો છે એ જાણીએ અને એ જ જાણવા માટે આપણે પહોંચ્યા છીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી. જી હા, દાદરા નગર હવેલી લોકસભા માટે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને દાદરા નગર હવેલીની જો વાત કરવામાં આવે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અહીંયા આગળ લગભગ 5 લાખની વસ્તી છે, જેમાંથી સૌથી મોટો સમાજ જે છે એ આદિવાસી સમાજ, એટલે કે ટોટલમાંથી 62% વસ્તી આદિવાસી સમાજની છે. ત્યારે સ્વાભાવિક રીતે જ આદિવાસી સમાજનો અહીંયા કેવો વિકાસ થયો છે, એમના શું પ્રશ્નો છે, અહીંના સાંસદ દ્વારા તેમના માટે કેવા કાર્યો કરવામાં આવ્યા છે, આ તમામ બાબતે વાત કરવી છે. અને વાત કરવા માટે આદિવાસી સમાજના મોટી સંખ્યામાં સભ્યો જે છે, આગેવાનો છે, તે આપણી સાથે ઉપસ્થિત છે. આદિવાસી સમાજ 62%, એટલે સૌથી મોટી સંખ્યા અહીંયા આદિવાસી સમાજની દાદરા નગર હવેલીમાં કહેવાય. 10 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 10 વર્ષથી નટુભાઈ પટેલ અહીંના સાંસદ છે. 10 વર્ષની અંદર કેવી કામગીરી થઈ, આદિવાસી સમાજને લગતા વિકાસના કાર્યો કેવા થયા અને શું પરિસ્થિતિ છે હાલ આદિવાસી સમાજની દાદરા નગર હવેલી લોકસભામાં? જી, દાદરા નગર હવેલી બાહુલ આદિવાસી વિસ્તાર, પણ દાદરા નગર હવેલીમાં જે આદિવાસી સમાજનો જે વિકાસ થવો જોઈએ એ હિસાબથી વિકાસ આજ દિન સુધી થયો નથી. જેમાં મેજર અગર વાત કરવા જઈએ તો પૂરા દેશમાં જે આદિવાસી સમાજને લઈને, જે આદિવાસી સમાજમાં જે હક અધિકારને લઈને આદિવાસી સમાજ જે જન આંદોલન જે કરી રહ્યા છે, જેમાં વાત કરવામાં આવે છે કે અનુસૂચિત 5 લાગુ કરો, આપણા ગામમાં આપણું રાજ પેશા કાનૂનની વાત આવે છે, આદિવાસી સલાહકાર સમિતિની વાત આવી રહી છે, અનુચ્છેદ 13(3)ક ની વાત કરી રહ્યા છે, રૂઢિ અને પ્રથાની વાત કરી રહ્યા છે, જે કસ્ટમરી લોની વાત કરવામાં છે. આદિવાસીઓ માટે સંવિધાનની સાથે જે કસ્ટમરી લો છે એની જે હક અધિકારની જે પૂરા દેશમાં જે મુવમેન્ટ અને વાતાવરણ જે છે, પણ દાદરા નગર હવેલીમાં આજે તમામ પ્રકારની જે કાનૂની વાત આવતી છે એમાંથી આજ તક સુધી એક પણ લાગુ નથી. જ્યારે 1961માં ભારત સાથે અમારું વિલય થયું અને 11 ઓગસ્ટ 1961માં ભારતનું તમામ પ્રકારનું સંવિધાન અહીંયા લાગુ થઈ ગયું, પણ જે આદિવાસીઓ સમાજને લઈને જે મેં કાયદા કાનૂનની જે વાતો કરી, જે સંવિધાનની વાત કરી, એમાંથી એક પણ કાનૂન લાગુ થયું નથી. જેના કારણે શું થયું કે આજે વિકાસની દોડમાં આજે 60-65 વર્ષ અમારે થઈ ગયા, પણ આદિવાસી સમાજ જે 80% સમાજ હતો આજે એ સમાજ 40% પર આવીને ઉભરી ગયો છે. સુરેશભાઈ, હવે પ્રશ્ન મારે એ જાણવો છે, જ્યાં કંપનીની વાત થઈ રહી છે, રોજગારીની વાત થઈ રહી છે, રોજગારીના મોટા મોટા દાવાઓ દેશની અંદર કરવામાં આવે છે. અહીંયા આગળ પણ જેમ પ્રભુભાઈએ કહ્યું કે ઘણી બધી કંપનીઓ અહીંયા આવી છે. શું આ જે કંપનીઓ છે એમાં આદિવાસી સમાજના અહીંના લોકલ જે યુવાનો છે એમને નોકરી મળે છે? નથી મળતી, કેમ કે જ્યારે પણ અમે નોકરી માટે જઈએ, કંપનીમાં જઈએ, ત્યારે સીધું વોચમેન કહે કે તમે ક્યાંથી આવ્યા, તો અમે કહીએ અહીંના લોકલ છીએ, આદિવાસી છીએ, એટલે સીધો વોચમેન ગેટ આઉટ જ કરે છે કે અહીંયા તમારાથી કામ ફાવે નહીં અને તમે કામ નથી કરો છો. સૌથી પહેલાં તો નોકરી આદિવાસીઓને આપતા જ નથી. ઓકે, તો નોકરી અહીંયા આગળ સાહેબ જો આદિવાસીઓને નથી મળતી તો કેવી રીતના જીવન ગુજરાન કરે છે અહીંના લોકો? કેવી રીતનું અહીંયા આગળ યુવાનોનું કામ ચાલે છે? યુવાઓને તો નોકરી નથી મળતી એટલે બીજા પ્રદેશમાં, દમણમાં કાં તો ઠાણામાં આ લોકો જાય છે ને ત્યાં રોકડી મજદૂર કરીને આપણા પાલન પોષણ કરી રહ્યા છે. ઓકે, બીજી વાત અહીંયા આગળ એ જાણવી છે મારે કે શિક્ષણની વાત જાણવી છે. શિક્ષણ માટે ખૂબ બધા અભિયાનો ચલાવાય છે, ખૂબ બધી યોજનાઓ લાવવામાં આવી છે. તો દાદરા નગર હવેલીની અંદર જો વાત કરવામાં આવે શિક્ષણની, આ લોકસભાની અંદર કેવી પરિસ્થિતિ શિક્ષણ માટે? શિક્ષણની વાત કરીએ તો અમારા 72 ગામડાઓ છે. અહીંયા મોટાભાગના યુવાનો શિક્ષિત છે, પણ નોકરીની જ્યારે વાત આવે ત્યારે એ લોકો ક્યાં તો બોમ્બે, સુરત અથવા અમદાવાદ એક્ઝામ આપવા માટે જવું પડે. અગર ખરેખર ડેવલપમેન્ટ થયો હોય તો એક્ઝામ પણ અહીંયા જ લેવાવી જોઈએ. એટલે એવું કહી શકાય કે જે પ્રમાણે સાહેબ કહી રહ્યા છે કે અહીંયા યુવાનો શિક્ષિત છે એટલે શિક્ષણનું સ્તર ઊંચું છે, શિક્ષણની સુવિધા અહીંયા સારી છે, એવું કહી શકાય? નહીં, શિક્ષણ સ્તર એકદમ નીચું છે, શિક્ષણની સુવિધા સારી નથી. અને હું એક સવાલ કરવા માંગુ છું, આજે કેટલાઓ ટીચર 25 વર્ષથી ટેમ્પરરી નોકરી કરે છે. આજે તમને કોઈ ખબર પડે કે કાલે તમારે ડ્યુટી પર નથી આવવાનું, તો એ કેવી રીતે શીખવી શકે બાળકોને? એમને રોજ ટેન્શન દે કે આજે ના પાડશે, કાલે ના પાડશે. એટલે મારા હિસાબે શિક્ષણ સ્તર ઘણું નીચું છે અને આદિવાસીને જે શિક્ષણ મળવું જોઈએ, જે ટોપ શિક્ષણ મળવું જોઈએ, જે નીટના એક્ઝામ માટે શિક્ષણ મળવું જોઈએ, જે બહારી શિક્ષણ મળવું જોઈએ, એ બિલકુલ નથી. આમાં કેવું અહીંયા તમને મળી રહે છે? રોજગાર સારો મળી રહે છે? કેમનું ચાલે અહીંયા આગળ? રોજગાર માટે તો તકલીફ પડે વધારે. અચ્છા, આપ શું કરો છો?
મેં હમણાં નોકરી કરતો છું કંપનીમાં છું. અચ્છા, કઈ જગ્યાએ? અમારા ગામમાં જ છે. હે? હા, પણ અચ્છા, હા, જે પણ- પ્રમાણે મતલબમાં આદિવાસીઓને સુવિધા મળવા જોઈએ કંપનીમાં તે પ્રમાણે અમને તે મળતો નથી અચ્છા. કંપનીમાં. આમાંથી કોઈ ખેતી સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય તો એમની સાથે આપણે ખાસ વાત કરવા માંગીશું. અહીંયા આગળ કાકા આપ આવશો. ખેતીવાડીની કેવી અહીંયા પરિસ્થિતિ છે? ખેતીવાડી જમીન જ નથી બચેલી તો ખેતી ક્યાંથી કરવાના લોકો? અચ્છા, જમીન જ નથી બચી તો ખેતી ક્યાંથી કરવાના? આપ શું કહો છો, ખેતીવાડી માટે કેવું છે? ખેતીવાડી કરતો છે. હા, ખેતીવાડી કરો છો, પણ કેવું ખેતીવાડી માટે સુવિધા જે મળવી જોઈએ એ બધું મળે છે અહીંયા? બસ ચોમાસાની વરસાદ આવે ત્યારે ખેતી કરીએ. આખો ઉનાળો હવે ખેતીની રાહ જોઈએ. મજૂરી શોધવા જાય તો મજૂરી સારી મળતી નથી. જો ભારી કામ હોય, સ્લેબ ભરવાનો હોય, કોલમ ભરવાનો હોય, આવા ભારી કામો આદિવાસીને આપે. કંપનીમાં જ્યારે કંપનીમાં ભિખારી કામ માટે બી વિચાર કરીએ તો સીધા કંપનીના વોચમેન ના પાડે છે કે આ લોકલ લોકોને કંપનીમાં નથી લેવાના છે. અચ્છા, લોકલ લોકોને ના પાડે છે. કેટલાક મહિલાઓ પણ અહીંયા આગળ છે, એમની સાથે પણ વાત કરીએ. એક અહીંયા જ્યારે હું બેન આવતો હતો ત્યારે મેં પૂછ્યું ક્યાંક આવતા જતા તો એવું જાણવા મળ્યું મને કે અહીંયા આગળ જે છે એ ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા અહીંયા આગળ કેમનું છે? અહીંયા બહેનોને કોઈ સુરક્ષા જોઈએ એવી મળી નથી આજ સુધી, અને ક્રાઇમ રેશિયો તો વધી જ રહ્યો છે. તમે જે સાંભળ્યું તે બરાબર જ છે. એટલે બહેનોની શું કે ઔદ્યોગિક વિકાસ થયો છે, એના સાથે સાથે બહેનોને અહીંની અમારી સમાજની બહેનો બધી છોકરીઓ કોઈ પણ કઈ પણ જગ્યાએ લઈ જઈને ઘણી છોકરીઓ ગાયબ થઈ છે. આજ સુધી તેનો કોઈ પત્તો જ નથી. આરોગ્યની સુવિધાઓ અહીંયા આગળ કેવી? આરોગ્યની સુવિધા અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા તો જ છે, પરંતુ ત્યાં પણ ભેદભાવ થાય છે. ત્યાં પણ જે અમુક ડૉક્ટર હોય જે લોકોની ઓળખાણ હોય એ લોકોને સારી ટ્રીટમેન્ટ મળે, જે લોકોને ઓળખાણ નથી એ લોકોની ટ્રીટમેન્ટ સારી નથી મળતી. કેવું છે સાંસદ અને પ્રજા વચ્ચેનું ટ્યુનિંગ અહીંયા? સાંસદ એક ફેરા ચૂંટણી થઈ જાય તો એના પછી આપણે જે તમારું કામ છે એના માટે તમે ફરિયાદ કરો, તમને વાયદા તો કરે પણ વાયદા પૂરા થતા મળે નહીં. અચ્છા, જ્યારે સાંસદની વાત નીકળી છે તો અહીંયા સાંસદ જે છે એ કેવા કામ કરે છે લોકો માટે? સાંસદ તો છે કે એ શું કહેવાય, એક મારા તરફથી તો એક ટાળું હોય ને દરવાજાને, જ્યારે બીજા કોઈ ખોલે ત્યારે ખુલે અને કોઈ બંધ કરે ત્યારે બંધ કરે. સાંસદ તો મને હવે 2-3 વર્ષથી એવું લાગશે કે સાંસદ ફક્ત એક પૂતળા તરીકે બનાવવામાં આવેલું છે અને એને ચલાવતો કોઈ બીજો છે. અધિગ્રહણનો પ્રશ્ન જે છે એના ઉપર આપણે વાત કરીએ તો શું અત્યારે પરિસ્થિતિ? અધિગ્રહણને જે લઈને જે એઝ પર જે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન મુજબ છે કે જમીન વિકાસના નામ પર જમીન લેવી જોઈએ, ઠીક છે, અને અમે આપવા પણ તૈયાર છે, પણ જે હિસાબ છે यहाँ પર જમીન અધિગ્રહણ નામ પર અતિક્રમણ જે થઈ રહ્યું છે, ડેમોસરી બિલકુલ દાદરાનગર હવેલીમાં ખતમ થઈ ગયેલી અને બિલકુલ ઓટોક્રેસી ચાલી રહી છે. કાયદા કાનૂન નામ પર અહીંના આદિવાસી, અહીંનો સ્થાનિક સમાજ અને જે પણ જે અહીંયા સમાજ છે, અહીંયા 2 પ્રકારનું કાનૂન ચાલે. જેની ઓળખાણ છે એના માટે અલગ કાનૂન, જે શોષિત અને વંચિત જે ગરીબ છે એના માટે અલગ કાનૂન. તો જે સંવિધાન કે ઇક્વલિટીની વાત કરે છે, પણ આ લોકો અહીંયા બિલકુલ સંવિધાન અને કાનૂનને સાઈડમાં રૂકીને પોતાની ઓટોક્રેસી સિસ્ટમ ચલાવી રહ્યા છે. અચ્છા પ્રભુભાઈ, તમે આ વખતે લોકસભામાં ઝંપલાવવા ઈચ્છો છો એવું કંઈક જાણવા મળ્યું છે? કોઈ પક્ષ સાથે આપની વાતચીત પણ થઈ છે અને આપના સમાજના ઉત્થાન માટે આપ એક સાંસદનું પદ શોભાવવા માંગો છો એવી આપની આંતરિક ઈચ્છા, આ બાબતે કોઈ ખુલાસો કરશો? બિલકુલ સમાજ હિત માટે બિલકુલ હું જવા ઈચ્છું છું, કેમ કે જ્યારે અગર અમારે વોટ કરવાનું હોય, અગર કોઈ પણ આદિવાસી બીજાને કરવાનું છે તો અગર આદિવાસી રિઝર્વ સીટ પર તો બિલકુલ હું ડેફિનેટલી સમાજના હિત માટે, સમાજના હક અધિકાર માટે અને આદિવાસી સમાજની નોટ ઓનલી ફોર ધ દાદરાનગર હવેલી ઉપરાંત દેશના આદિવાસી સમાજની અવાજ બનવા, આદિવાસી સમાજનો અવાજ બનશો, પણ આદિવાસી એકતા પરિષદના મંચ ઉપરથી નથી બનવાના એવું કંઈક સાંભળ્યું છે? કોઈ પક્ષ સાથે વાતચીત ચાલે છે તમારી? બિલકુલ હાલમાં જે આદિવાસી સમાજની વિચારધારા અને રાજકીય પક્ષની વાત કરીએ તો જે કોંગ્રેસ પાર્ટી છે, અને કોંગ્રેસ પાર્ટીનો જે હાલમાં જ અમે રાહુલજી ગુજરાતમાં આવ્યા હતા, એમને અમે અમારી ગુજરાતની પૂરી 15 થી 20 લોકોને અમારે પ્રતિનિધિ મંડળ મળ્યું હતું, અને આ જે મેં અનુસૂચિત 5વી, પૈસા કાનૂન, TSC આ તમામ પ્રકારની એમની સાથે રજૂઆત કરી અને એમને ત્યાં પર એમના ભાષણનો નારો પણ આપ્યો હતો, जय जोहार का नारा है, भारत देश हमारा है. तो बिल्कुल आ देश सुप्रीम कोर्ट પણ કહે છે કે આદિવાસી દેશ કા મૂળ બીજ है, 92% लोग विदेश से. See, I am not saying. બિલકુલ, તો એક વિશ્વાસ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે અને મારી સાથે પ્રભુભાઈ જે ઊભા છે, બની શકે કે આ કોંગ્રેસ પાર્ટીનો ચહેરો દાદરાનગર હવેલી લોકસભા બેઠક ઉપરથી થાય તો આદિવાસી સમાજના પ્રશ્નો હતા, આદિવાસી સમાજનો ચિતાર એક આપવાનો પ્રયાસ કર્યો હતો અમે અહીંથી સિલવાસાથી. અમે એક પ્રયાસ કર્યો આદિવાસી સમાજને મળીને અને એક મોટો ખુલાસો પણ કર્યો કે પ્રભુભાઈ
નટુભાઈ ટોકિયા નામ હોઈ શકે છે કોંગ્રેસની આ યાદીની અંદર જ્યારે દાદરા નગર હવેલી માટે લોકસભાના ઉમેદવારની જાહેરાત થાય. દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસાના આ મુખ્ય બજારની અંદર અત્યારે અમે છીએ અને વેપારી મહાજન જે છે એ અત્યારે આપણી સાથે છે. ત્યારે વેપારીઓ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ તમારા સાંસદે વેપારીઓ માટે અહીંયા આગળ શું કર્યું, આ સરકારે શું કર્યું, શું લાગે છે તમને, કેવું રહ્યું તમારા માટે આ નવી સરકાર અને વેપારીઓનું આ એક સમીકરણ? जैसे हमारे सांसद जी का सवाल है तो सांसद जी हमारा हमेशा सहयोग करते रहते हैं, कोई भी काम के लिए जाते तो हमारा हमेशा सहयोग करते हैं. और जहाँ तक नई सरकार का सवाल है, इस भारतवर्ष में आजकल बहुत चल रहा है कि नोटबंदी से हमारे को नुकसान हुआ है या जीएसटी से नुकसान हुआ है, लेकिन मैं ऐसा नहीं मानता हूँ कि ऐसा कुछ भी नुकसान हुआ है. देखो कहीं पे भी कुछ अगर परिवर्तन आता है तो परिवर्तन से थोड़ी सी परेशानी तो होती है, लेकिन उस परेशानी को निपटाना अपना काम है. जैसे पहले दिन जो परेशानी थी, आज की तारीख में व्यापारी निश्चिंत होकर बढ़ रहा है. ટુરિસ્ટ ક્ષેત્રે અહીંયા કોઈ એવું ખાસ કંઈ કરવામાં આવ્યું છે કે ટુરિસ્ટની આવક વધે છેલ્લા 5-10 વર્ષની અંદર? એવા કોઈ કાર્યો થયા છે? ઘણા એવો કામો કર્યા છે અમારા સાંસદ દ્વારા. છેલ્લા 10 વર્ષથી અમારા સાંસદ અમારી વચ્ચે છે. અમે એમને વિશ્વાસનો મત આપ્યો છે અને એમણે જે બી વચનો આપ્યા ને ખરેખર તે નિભાવ્યા છે. 2009નો ઇતિહાસ તમે જુઓ તો આ પ્રદેશની અંદર એક ગુંડા શાસન હતું, ગુંડાગીરી હતી ને આજે ખરેખર છેલ્લા 10 વર્ષની અંદર અમે આજે જોયું છે એકદમ શાંતિ, અમન ચમનની અમારા વેપારી લોકો જિંદગી જીવે છે. અમારા સારા વેપારી સુખી છે અને ટુરિઝમ લોકો આવે છે એ લોકો બી અહીંયા કોઈ એવી ઘટના અહીંયા ઘટતી નથી. ચાહે પ્રશાસનની લેવલની વાત કરો, કોઈ બી લેવલની વાત કરો, અહીંયા કોઈ ઘટના એવી ઘટતી નથી જેથી અમે અમન ચમનથી જીવે છે. આના કરતા આ કંઈક કરવામાં આવે તો હજી વેપારી માટે સારું રહે, એવી તો કંઈક કોઈ વાત હશે કે કશું છે જ નહીં, એકદમ રામ રાજ્ય છે અહીંયા? નહીં, વાત તો તમારી બરાબર છે. કામ બહુ થયા છે અને જીએસટીથી વેપારીઓ જ્યારે જીએસટી અહીંયા આવી ત્યારે વેપારી બહુ એટલે ચિંતામાં હતા એમ જોવા જાય તો. પરંતુ જીએસટીમાં હજુ બી બહુ કરવા જેવું છે. જે જીએસટીમાં હજુ બી બહુ બધી વસ્તુઓ છે જે 18%ના અંડરમાં છે, તો વેપારીઓ એનાથી નાખુશ છે હજુ બી. અહીંયા આગળ દાદરા નગર હવેલીની અંદર સેલવાસાની અંદર પણ ક્રાઇમ રેશિયો ક્યાંક વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો વેપારીઓને એની કોઈ અસર નથી થતી? અહીંયા કોઈ ખંડણી કે કોઈ હપ્તા કે એવું કંઈ નથી ચાલતું? ના, આ જે અત્યારે 2009 પછી જે અમારા માનનીય સાંસદ શ્રી નટુભાઈ પટેલ આવ્યા પછી જે આગળની ગુંડાગર્દીને જે હતું, પહેલાના વખતોમાં વેપારીઓને જે ભૂતપૂર્વ સાંસદ હતા એના માણસો આવીને એ લોકોને જોર જબરદસ્તીથી માલ લઈ જતા હતા. અમે અમારા માણસો છે, અમે આના માણસો છે એવું કરીને મારામારીને એ બધું થતું હતું. અમારે ત્યાં ગુલામી ને આઝાદી 2009 પછી જ આવી છે હકીકતમાં. અને જે પ્રમાણે વાત થઈ રહી છે 2009 પછી આખો સિનારીઓ બદલાયો છે, પણ ક્યાંક કોઈક એવી અપેક્ષા તો હશે કે હજી પણ આ વસ્તુ છે અહીંયા હજી 1-2 પગલાં ભરવામાં આવે, કોઈ સુધાર કરવામાં આવે, એવી કોઈ આપની આશા અપેક્ષા કરી? હવે આ ભાઈએ કીધું એમ કે 2009 પછી જો કે સંપૂર્ણ આઝાદી જેવી અહીંયા લોકોને લાગે છે. આપણે ત્યાં અમારી દમણ નજીક જ છે. હવે દમણ ને અમારું સેલવાસ બે માના દીકરા જ છે. હવે અમારે ત્યાં પ્લેનની સર્વિસો પણ ચાલુ થઈ ગઈ. સાહેબ, આ બધા કામો થાય છે તો પછી શું કામ બીજાને ગાલી? આમાં જે પ્રેમથી છે, કરે છે, લોકોને સુખ ચેન છે. બાકી તો શરણાયા વાગતી હોય તો વરમાળા પહેરવા માટે તો ઘણા મૂર્તિયા તૈયાર થઈ જતા હોય અને બધાને સારી વરમાળા પહેરી હોય. સારી વરમાળા અમારા ઘરનો માણસ પહેરે જ છે, ભલે ને પહેરતો. તો અત્યારે જે સેલવાસની અંદર છે વેપારીઓ સાથેની વાત કરી અને હવે વાત કરીએ દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે મહિલાઓની સમસ્યા, મહિલાઓના પ્રશ્નો અને મહિલાઓ માટે થયેલા કામોની. આપણી સાથે અહીંયા ઘણા બધા બહેનો છે, ઘણી બધી મહિલાઓ ઉપસ્થિત છે. એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આ લોકસભામાં એમના સાંસદ દ્વારા એમના મતક્ષેત્રની અંદર કેવા કામ કરવામાં આવ્યા છે. મહિલાઓની સ્થિતિની સૌથી પહેલા તો દાદરા નગર હવેલીની અંદર મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે, શિક્ષણની વાત કરવામાં આવે, ઓવરઓલ સ્થિતિની જો વાત કરવામાં આવે, કેવી સ્થિતિ? સર, મહિલાઓ માટે સાહેબ તમને કેવું જણાવું ને તો મહિલાઓની રોજગારી માટેનો જો મોટો મુદ્દો છે એની થોડી પ્રોબ્લેમેટિક છે. એટલે એની મહિલાઓને શિક્ષિત તો છે પણ એ લોકોને કોઈ રોજગારી જ નથી. બીજું કે ઘણી બધી મહિલા એવી છે કે અશિક્ષિત છે. તો પહેલે તો શિક્ષણનો મુદ્દો હું લઈશ. બીજો મુદ્દો કે ઘણી મહિલાઓ એવી હોય છે કે ઘરથી બહાર જ નથી નીકળી શકતી. તો એ લોકોને બહાર કેવી રીતે આપણે લઈ શકીએ, એ લોકોને કેવી રોજગારી આપી શકે, કેવું એના બાળકોને સુરક્ષિત કરી શકે. તો પ્રાથમિક શિક્ષણથી લઈ અને કોલેજ સુધીના મેડિકલ, એન્જિનિયરિંગ, આ તે સારામાં સારા શિક્ષણની વ્યવસ્થા અહીંયા આગળ મહિલાઓ માટે, બાળકીઓ માટે ખરી?
શિક્ષણ માટે તો છે, પણ જે અશિક્ષિત મહિલાઓ છે તેના માટે તે કંઈક કરી શકે, પોતાના પગ પર ઊભી રહી શકે એવી રીતનું મને કંઈ બહુ લાગતું નથી કે એમ એવી રીતનું બી હોવું જોઈએ કે જે ભણેલી નથી તે બી પોતાની રીતે કંઈક કરી શકે, એમ એવી રીતનું કંઈક ગવર્મેન્ટે કરવું જોઈએ એમ. की जब बात आती है, हेल्थ की बात आती है या फिर सारवार की बात आती है, तो कहीं ना कहीं महिलाओं को दिक्कतें परेशानियां झेलनी पड़ती है. क्या यहाँ पर झेलनी पड़ती है परेशानियां या यहाँ पर सब सुविधाएं उपलब्ध है? नहीं, सुविधा तो सर मैं अभी 11 साल से मैं यहाँ पे हूँ, मुझे तो ऐसा कुछ नजर नहीं आया. मतलब जब तक मतलब देखा महिला के लिए तो इतना कुछ है नहीं. આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ જો વાત કરવામાં આવે કેવી સ્થિતિ છે અહીંયા? પ્રાથમિક સુવિધા, નળ, ગટર, પાણી, રસ્તા આ બધાની? ના, એવું કશું નથી. હું અહીંની લોકલ જ છું. ગટર તો જવા દો, પણ પીવાનું પાણી પણ નથી એ લોકોને. એ લોકો બોરવેલમાંથી પીવામાં મજબૂર છે. વધારે દૂર નહીં જાય તો સાયલી સુધી પણ પાણીનું કંઈ પણ વ્યવસ્થા નથી કે નથી રોડ. એ લોકોને બહુ સુવિધા કંઈ બી નહીં મળી મળે. આટલા વર્ષથી આટલા બધા સાંસદ આવી ચૂક્યા, પહેલાવાળા અને હમણાં બી, પણ એ લોકો સુધી હજી સુવિધા નથી. બેન આપ जी जी कहिए. मैं चाहती हूँ कि कोई भी आए, मुझे ऐसा नहीं है, लेकिन उन्होंने फर्स्ट टाइम महिलाओं के बारे में पहले सोचना चाहिए. महिलाओं के आरोग्य के बारे में, महिलाओं की सुरक्षा के बारे में, महिलाओं के शिक्षण के बारे में, महिलाओं के रोजगार के बारे में, इन सब चीज़ों को सोच के अगर वो सब सोचते हैं तो आज के सिचुएशन में, आज के युग में कोई भी महिला अपने पैर पे, अपने स्व इस पे खड़ी रह सकेगी, किसी के ऊपर ડિપેન્ડ તો નહીં રહેગી. મતલબ એ લઈ શકાય કે અત્યાર સુધી જે પણ સરકારો આવી અથવા જે પણ અહીંયા આગળ પ્રશાસક આવ્યા અથવા તો જે પણ સાંસદો આવ્યા, મહિલાઓ માટે એટલો વિચાર નથી કર્યો. મહિલાઓ માટે સર એકચ્યુઅલી એવું છે ને કે મહિલા અત્યારે પણ કે તે ગવર્મેન્ટ કામ માટે જાય કે ઘરનું કોઈ રાશન કાર્ડ વાળું, પાન કાર્ડ વાળું કોઈ બી કામ માટે હોય તો એમને પુરુષોને સાથે લઈને જવું પડે. તો અમને આગળ જતાં અગર કોઈ મહિલા સાંસદ મળે, શિક્ષિત સાંસદ મળે તો અમે એમની સાથે डायरेक्ट बात કરીને એમની જોડે કરી શકીએ. और सबसे पहले तो मैं गृह उद्योग के बारे में बोलना चाहूँगी, क्योंकि घर पे रहने वाली ऐसी कितनी तो महिलाएं शिक्षित है, लेकिन वो एक तो बच्चे रहते हैं तो बाहर नहीं जा सकते, तो घर पे कुछ लाके वो कर सके. इसकी वजह से क्या है कि अशिक्षित और शिक्षित दोनों महिलाएं यानी इंडिपेंडेंट हो जाएगी. यानी हर बात के लिए हमें अपने हस्बैंड के सामने ऐसा हाथ नहीं फैलाना पड़ेगा, हमें पैसे दीजिए. સ્કિલ ઇન્ડિયા અહીંયા આગળ જાણકારી નથી અપાતી? ના સર, સ્કિલ ઇન્ડિયાની જાણકારી તો અપાય છે, એવું નથી કે નથી અપાતી, પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ માંગે છે ને કે અમુક જે બહારથી લોકો આવ્યા છે અહીંયા, જે એટલા વર્ષોથી અહીંયા રહે છે, એ લોકો પાસે એવા ડોક્યુમેન્ટ્સ ઘણા બધા હોતા જ નથી. તો એ લોકોને ઈચ્છા હોવા છતાં પણ એ લોકોને નથી એનો લાભ મળતો છે. એવી બધી ઘણી જ પ્રોબ્લેમો છે. તો એનો ઉકેલ આવે એવું અમે ચાહીએ છીએ. જ્યારે ચૂંટણી આવે છે, કેવા ઉમેદવાર આપ ઈચ્છો છો અહીંયાથી હોય કે પછી જે ઉમેદવાર બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે એ જ યોગ્ય છે? શું માનો છો આપ? ના, અમે એવું ઈચ્છીએ છીએ, આગળના બી સાંસદે લેડીઝો માટે તો કશું જ નથી કર્યું, અને સેલવાસનો ઉદ્ધાર તો થયો જ નથી. ખાસ કેમ તો હું લોકલ જ છું અહીંની. અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ લેડીઝ સાંસદ આવે જે અમારી પર્સનલ પ્રોબ્લેમ પણ સમજે. અમે જેન્ટ્સ સુધી અમે પહોંચી નથી શકતા, અમે માઇનોરિટીમાં છે એટલે તમે સમજી શકો છો, અમારા બહાર વધારે કાઢતા જ નથી કોઈ. એટલે કોઈ લેડીઝ હોય ને તો સાંસદ હોય ને એને શિક્ષિત હોય ને તો અમારું કંઈ ઉદ્ધાર થઈ શકે. કે જો કોઈ મહિલા સાંસદ અહીંયાથી ઉમેદવાર તરીકે આવે તો મહિલાઓને પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકે છે. હવે જોવાનું એ છે કે કઈ પાર્ટી આ મહિલાઓનો અવાજ સાંભળે છે અને કઈ પાર્ટી અહીંયા આગળ લોકહિતના કામ કરવામાં ખરેખર રસ ધરાવે છે. કોને ઉમેદવાર તરીકે અહીંયા જાહેર કરવામાં આવે છે અને શું થાય છે આવનારા દિવસોમાં જોવું ખૂબ રસપ્રદ રહેશે. અને આપણી સાથે છે અહીંના સ્થાનિક સંવાદદાતા જાવેદ ખાન. જાવેદ, સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આપણે દમણગંગા નદીના કિનારે સિલવાસમાં દાદરાનગર હવેલીમાં ઊભા છીએ. દાદરાનગર હવેલીની આ બેઠકનું ગણિત જો જોઈએ તો શું કહે છે આ બેઠક? પહેલાં તો તમને જણાવી દઉં કે દાદરાનગર હવેલીનું જે ગણિત છે, ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર અહીં જોડાયેલો છે. દમણગંગા નદીના કેચમેન્ટ વિસ્તારોની અંદર, એટલે કે મધુબન સાથે જંગલ વિસ્તાર છે અને આદિવાસીઓની સંખ્યા વધારે છે. સાથે સાથે સેલવાસની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવી છે
મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે, સાથે બાજુમાં ગુજરાત બોર્ડર લાગી છે, એટલે કે વાપી અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ પણ અહીં છે, જેને લઈને અહીં જે પરપ્રાંતીય લોકો છે કહેવાય એ પણ એટલી સંખ્યામાં અહીં વસ્યા છે. અને સાથે સાથે સ્થાનિકોની વાત કરીએ એટલે કે અહીંની લોકલ એકદમ સ્થાનિક એ પણ એટલી જ મેજોરિટી અહીં કહી શકાય. પરંતુ સૌથી વધારે વાત કરવા જઈએ તો આદિવાસીઓ જે છે એ તેઓની અહીં સંખ્યા વધારે છે અને અહીંની જે ચૂંટણી થતી હોય છે એ ખાસ કરીને તેમના ઉપર વધારે ભાર આપવામાં આવતો હોય છે. અહીંયા આગળ લોકોની શું સમસ્યાઓ છે, લોકોની શું ઝંખનાઓ છે, આશા, અપેક્ષા, આકાંક્ષાઓ કેવી છે, અહીંના જે શાસકો છે તેમના દ્વારા લોકો માટે કેવા કાર્યો કરવામાં આવ્યા છે, આ તમામ બાબતોના લેખા જોખા રજૂ કરવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે. તો આજે મને રજા આપશો, એક નવી જગ્યા ઉપર મળીશું, નવા લેખા જોખા, નવા ગણિત, નવા લોકો અને નવી વાતો સાથે. ત્યાં સુધી આપશો રજા. કેમેરામેન વિજય ભરવાડ સાથે નુપુર પટેલ, સેલવાસ, દાદરા નગર હવેલી.